નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ના પ્રકરણ નંબર 2 બહુપદીની શરૂઆત કરવાની છે। તો આજના વિડિયો લેક્ચરમાં આપણે આટલા ટોપિક કવર કરવાના છે કે ચલ કોને કહેવાય, અચળ કોને કહેવાય, બૈજિક પદાવલી એટલે શું, બહુપદી એટલે શું, બહુપદીની ઘાત, બહુપદીના પ્રકારો, બહુપદીનું શૂન્ય, સુરેખ અને દ્વિઘાત બહુપદીનું ભૌમિતિક નિરૂપણ, આટલા ટોપિક કવર કરવાના છે। એમાં પહેલો ટોપિક શું છે આપણો, ચલ કોને કહેવાય, અને બીજો છે અચળ કોને કહેવાય। હવે ચલ અને અચળ સામાન્ય ભાષામાં સમજવા માટે હું તમને એક પ્રશ્ન પૂછું। હું તમને એવો પ્રશ્ન પૂછું કે મને એવી બે સંખ્યા લખાવો કે જેનો સરવાળો જે છે ને એ કેટલો થાય, 10 થાય। તો કોઈક શું કહેશે કે એક સંખ્યા 5, બીજી સંખ્યા 5, કોઈક શું કહેશે એક સંખ્યા 2, બીજી સંખ્યા 8, કોઈક એમ કહેશે પહેલી સંખ્યા 8, બીજી સંખ્યા 2, કોઈક એમ કહેશે પહેલી સંખ્યા -1 અને બીજી સંખ્યા 11, કોઈક એમ કહેશે પહેલી સંખ્યા 11, બીજી સંખ્યા -1, કોઈક એમ કે છે 2.5, તો કોઈક એમ કે છે અહીંયા 7.5, એટલે કે 7.5 અને 2.5 કરો તો કેટલા થાય કે 10 થાય। તો અહીંયા પ્રશ્ન શું હતો કે એવી બે સંખ્યા લખાવો કે જેનો સરવાળો કેટલો થાય 10। તો અહીંયા બધી સંખ્યા કેવી થઈ, બદલાણી। આ બધી સંખ્યા કેવી થઈ, બદલાણી। આ બધી સંખ્યા કેવી થઈ, બદલાણી। પણ આ જે સંખ્યા છે બદલાણી નહીં, એ તો 10 ફિક્સ રહી ને। તો આ જે સંખ્યા રહી ને એને શું કહેવાય, અચળ કહેવાય। આ બધી સંખ્યાને અચળ કહેવાય, પણ આ જે સંખ્યા હું કહું કે પહેલી સંખ્યા કઈ છે તો તમને ખબર નથી, કારણ કે 5 હોઈ શકે, 2 પણ હોઈ શકે, 8 પણ હોઈ શકે, -1 હોઈ શકે, 11 હોઈ શકે, 2.5 હોઈ શકે, અને આ સિવાયની તમે ગમે તે લઈ શકો। આ તમે લ્યો એના ઉપરથી આ સંખ્યા નક્કી થાય। તો આ સંખ્યા ખબર નથી તો એ સંખ્યાને આપણે કંઈક નોટેશન આપશું, સિમ્બોલ આપશું, એને શું કહેવાય, એક્સ। બીજી સંખ્યા આપણને નથી ખબર પણ બે સંખ્યા સરખી હોય અને અલગ પણ હોઈ શકે। જો અહીંયા સરખી હતી, અહીંયા કેવી હતી, અલગ, તો આને નવું નામ આપવું પડે, વાય। તો x વત્તા y બરાબર 10 થયું, તો x જે છે એની કિંમત ફિક્સ નથી, આમાંથી ગમે તે હોઈ શકે। y જે છે એની કિંમત ફિક્સ નથી, આમાંથી ગમે તે હોઈ શકે, પણ આની કિંમત તો ફિક્સ જ છે, 10 છે એ 10 જ રહે, અહીંયા ભલે ગમે તે થાય। તો આ વસ્તુને અચળ કહેવાય, અને x અને y જે બે વસ્તુ મળીને એને શું કહેવાય, ચલ કહેવાય। હાલો, ચલનો સામાન્ય કન્સેપ્ટ ખબર પડી ગઈ। ચલ એટલે કે જેની કિંમત બદલાતી રહેતી હોય એને શું કહેવાય, ચલ કહેવાય। હવે ચલની વ્યાખ્યા શું છે વ્યવસ્થિત, તો ચલની વ્યાખ્યા તમારે ક્યાંય પરીક્ષામાં નથી પૂછાવાની, પણ આપણે લખી નાખવી કે જે ભિન્ન, ભિન્ન એટલે કેવી, અલગ અલગ કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને, એટલે કે સંજ્ઞા એટલે નિશાની, ને ચલ કહે છે। અને ચલને સામાન્ય રીતે કોનાથી દર્શાવાય, તો એક્સ, વાય, ઝેડ વગેરે દ્વારા દર્શાવવામાં આવે છે। હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ। હવે આ કેવા શું માંગે જોવો તો કે આ એક્સ છે એ કઈ કિંમત ધારણ કરતો હતો, 5, 2, 8, -1, 11, 2.5, તો આને શું કહેવાય, ચલ કહેવાય। એટલે કે જેની કિંમત બદલાય છે એને ચલ કહેવાય, જેની કિંમત બદલાતી નથી એને શું કહેવાય, અચળ કહેવાય। હવે અચળ જે છે એની વ્યાખ્યા શું થાય, જેની કિંમત સમય કે પરિસ્થિતિ સાથે બદલાતી ન હોય તેને શું કહેવાય, તેને અચળ કહે છે। હું એમ કહું કે આ શું લખ્યું, તમે શું કહેશો, 2, હું ગમે તેટલાને પૂછીશ તો એ શું કહેશે કે આ 2 લખેલો છે। હું એમ કહીશ આ કેટલા લખ્યા, તો બધા વ્યક્તિ એમ જ કહેશે કે આ 3 લખેલા છે, તો આની કિંમત બદલાતી નથી, 3 જ છે। તો બધી વાસ્તવિક સંખ્યા છે એ શું કહેવાય, અચળ કહેવાય। તો આપણે અહીંયા લખશું કે દરેક વાસ્તવિક સંખ્યા કેવી થશે, અચળ કહેવાય। હલો, આ વાત થઈ ગઈ ચલ અને અચળની। હવે ગણિતમાં આપણે ચલનો ઉપયોગ ક્યાં કરવાનો છે, તો આપણે જો બીજું ચેપ્ટર
ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર અને પછી આગળ ગમે ત્યાં, પણ અહીંયા તો ખાસ બીજા, ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં ચલનો ભરપૂર ઉપયોગ થવાનો છે. હવે તમે કહેશો ચલનો ઉપયોગ કેવી રીતે થશે? કે અહીંયા એમ કીધું હતું ભિન્ન કિંમતો, પણ આપણે કેવી રીતે ઉપયોગ થશે એ કહું. કે હું કહું આ પેન છે મારી પાસે, એની કિંમત કેટલી તમને ખબર છે? નથી ખબર તો કોઈ કેમ કે આટલાની હશે, કોઈ કેમ કે આટલાની હશે. તો આની કિંમત તમને ખબર નથી, તો જેની વસ્તુની તમને ખબર નથી ને એને તમે ધારશો કે આની કિંમત ₹X છે. શું કહેશો? કે મારી પાસે જે પેન છે એની કિંમત કેટલી છે? ₹X છે. તો જે વસ્તુ નથી ખબર ને એને તમે કંઈક સંજ્ઞા આપશો, અને સંજ્ઞા આપશો ને એ તમારું શું થઈ જશે? ચલ થઈ જશે. અને સંજ્ઞા કેવી આપશો આપણે? X, Y અને Z વાળી. કે એક ચલનો ઉપયોગની જરૂર હોય તો X, બે ચલની જરૂર પડે તો X અને Y, અને ત્રીજાની જરૂર પડે તો Z. પણ એવું નથી કે XYZ, તમે ગમે તે નામ આપી શકો. પછી આપણે આ ચેપ્ટરમાં દાખલા છે એમાં AS અને R ને આવા બધી સંજ્ઞા આપેલી છે, AS, R, U, તો એને પણ ચલ જ કહેવાનું. ખબર પડી ગઈ? હાલો, આટલું પૂરું. પછી અચળ જે છે એને શેનાથી દર્શાવાય? તો ખરેખર તો અચળ માટે સંજ્ઞા ન હોય, પણ છતાંય આપણે એને K થી દર્શાવશું અથવા ABC થી બતાવશું કે અચળને ABC વડે દર્શાવાય. હવે તમે કહેશો અચળની તો કિંમત બદલાતી નથી, પણ એ હમણાં ખબર પડશે, સમજાવું તમને કે અચળની કિંમત નથી બદલાતી, છતાંય આપણે એને કેમ ABC થી દર્શાવી છે? કે અહીંયા તો કિંમત ખબર નહોતી એટલે XYZ કહેતા હતા ને, અને અહીંયા તો ખબર જ છે કાંઈક આવશે, પણ તોય ABC શું કામ કહી છે ને એ હમણાં ખબર પડશે. તો અત્યારે તમને ચલ અને અચળમાં ખબર પડી ગઈ. હવે ત્રીજો ટોપિક હતો બૈજિક પદાવલી. શું હતું? બૈજિક પદાવલી. બધું ધીમે ધીમે શાંતિથી સમજજો. ચલ એટલે ખબર પડી ગઈ. જે નથી ખબર એને તમે નામ આપી દો XYZ, એને શું કહેવાય? ચલ. કારણ કે ખબર જ નથી શું હશે. અને જે ફિક્સ જ છે તો એને શું કહેવાય? અચળ કહેવાય. અચળને શેનાથી દર્શાવશું? ABC થી, પણ જરૂર પડશે ત્યારે. હવે બૈજિક પદાવલી કોને કહેવાય? તો હું એમ કહું, ચલ અને અચળને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર થી સાંકળતા એટલે કે જોડતા જે પદાવલી મળે તેને શું કહેવાય? બૈજિક પદાવલી. હવે આ શું કહેવા માંગે છે? મેં અહીંયા લખ્યું એ તમે એમનામ વિચારો. ચલ અને અચળને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તમને મન ફાવે એમ ગોઠવી દો. ધારો કે એમ લખું, ચલ X હતો, એને તમે 5 વડે એડ કરો. પછી બીજું લખો 5 ગુણ્યા X વત્તા 7. પછી ત્રીજું લખો 5 ગુણ્યા X માઇનસ 7 ગુણ્યા X વત્તા 8. તમે ગમે તેમ લખી નાખો, એવું નહીં કે વત્તા કર્યા, ઓછા કરો કે X ગુણ્યા X માઇનસ 5 ગુણ્યા X માઇનસ 3. ગમે તે લખો, તમને મન ફાવે. વર્ગમૂળ 2 ગુણ્યા X, X ના છેદમાં 2, 1 ના છેદમાં X, 1 ના છેદમાં X નો વર્ગ. આ બધું જે છે એ શું થઈ ગયું? બૈજિક પદાવલી થઈ ગઈ. ચલ ને અચળ ને શેનાથી? સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારથી જોડી દીધા. તો બધાને શું કહેવાય? બૈજિક પદાવલી કહેવાય. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. પછી એક વસ્તુ રહી ગઈ અહીંયા લખવાની, વર્ગમૂળમાં X લખી શકો, ગમે તે લખી શકો, ને બધાને શું કહેવાય? બૈજિક પદાવલી કહેવાય. હાલો, આટલી વસ્તુ ક્લિયર. હવે એના પછી આવે છે બહુપદી. શું આવે છે? બહુપદી. હવે બહુપદી જે છે એ સમજવું હોય તો આપણે પેલા વ્યાખ્યા લખી લઈ કે એવી બૈજિક પદાવલી કે જેમાં ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોય તેને બહુપદી કહે છે. એવી બૈજિક પદાવલી કે જેમાં ચલનો ઘાતાંક કેવો હોય? પૂર્ણ સંખ્યા. હવે પૂર્ણ સંખ્યા એટલે શું? તો આપણે પહેલા જ લેક્ચરમાં ભણ્યા હતા. પૂર્ણ સંખ્યા, સંખ્યા જ્ઞાન વાળો.
પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો 0, 1, 2, 3 આ બધી સંખ્યાને કેવી કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય. હવે અહીંયા જુઓ, x વત્તા 5 હતા. ચલનો ઘાત એટલે કે x ની ઘાત કેટલી હતી? 1. કઈ ન હોય તો કેટલી ગણવાની? 1. અહીંયા કેટલી હતી? 1. પછી અહીંયા 5x નો વર્ગ થાય, -7x થાય અને +8 થાય. હવે આ 5x નો વર્ગ એટલે શું કહેવા માંગુ છું કે x ગુણ્યા x 2 વખત આવે ને તો x નો વર્ગ કહેવાય, 3 વખત આવે તો ઘન કહેવાય, 4 વખત આવે તો 4 ઘાત કહેવાય. મતલબ જેટલી વખત આવતો એની સંખ્યા લખી નાખવાની અને આને ઘાતાંક કહેવાય અને આ x ને શું કહેવાય? આધાર કહેવાય. તો 5x નો વર્ગ -7x + 8 લખ્યા. તો અહીંયા ચલનો ઘાત કેવો હતો? 2. અહીંયા કેટલો હતો? 1. પછી અહીંયા જુઓ તો x નો વર્ગ હતો એટલે કેટલી ઘાત હતી? 2. અહીંયા x ની કેટલી ઘાત હતી? 1. અહીંયા કેટલી ઘાત હતી? 1. અહીંયા કેટલી હતી? 1. હવે અહીંયા x ની 1 ઘાત છે પણ ખરેખર 1/x છે ને એને એમ લખાય x ની -1 ઘાત લખાય. અહીંયા તમને નહીં દેખાતું હોય તો અહીંયા લખી નાખ્યું ઉપર કે 1/x હોય તો એને શું કહેવાય? x ની -1 ઘાત કહેવાય. જો 1/x નો વર્ગ હોય તો શું કહેવાય? x ની -2 ઘાત કહેવાય. તો અહીંયા ઘાત કેવી આવી? પૂર્ણ સંખ્યા નથી આવી, જો માઇનસ વાળી આવી, પૂર્ણાંક આવી. તો આ બહુપદી કહેવાય નહીં. અહીંયા બધે કેવી આવતી હતી? પૂર્ણ સંખ્યા. તો આને બહુપદી કહેવાય, 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 આને કહેવાય. પણ આને કહેવાય નહીં કારણ કે x ની કેટલી ઘાત આવી? -1 ઘાત આવી. હવે અહીંયા 1/x નો વર્ગ એટલે 1/x નો વર્ગ તો કેવી ઘાત આવી? -2. તો બહુપદી નો કહેવાય. વર્ગમૂળ x છે ને એને શું કહેવાય? x ની 1/2 ઘાત કહેવાય. તો જો આ ઘાત જે છે એ પૂર્ણ સંખ્યા આવી નથી આવી તો આને બહુપદી કહેવાય નહીં. તો બહુપદીની વ્યાખ્યા ખબર પડી ગઈ. એવી બીજી પદાવલી કે જેમાં ચલનો ઘાતાંક કેવો હોય? પૂર્ણ સંખ્યા હોય તેને શું કહેવાય? બહુપદી કહેવાય. તો ઉદાહરણ ગમે તે લખી નાખો. x² + 5x + 6, x નો ઘન +1, x - 3, x + વર્ગમૂળ 2x. હવે જો વર્ગમૂળ 2 એટલે 2 ની 1/2 ઘાત છે ને. આપણે તો x ની કેટલી ઘાત છે? 1 જ છે. સમજણ પડી ગઈ? તો x + વર્ગમૂળ 2, અહીંયા x નહીં, x વત્તા આ બસ x + વર્ગમૂળ 2x લખો કે વર્ગમૂળ 2 x નો વર્ગ લખી નાખે. બધું એક જ થવાનું છે, અલગ અલગ વસ્તુ. x નો વર્ગ વત્તા વર્ગમૂળ 2x તો x ની કેટલી ઘાત થઈ? 1. પણ જો આવું લખ્યું હોય x નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 2x તો બહુપદી કહેવાય નહીં કારણ કે જો આખું વર્ગમૂળ આપેલું છે કે 2 અને x. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ખાલી 2 માં છે કે આખામાં છે. સમજણ પડી? હાલો, એક આ વસ્તુ હતી. હવે આ થઈ ગયું બહુપદી એટલે કે આને બહુપદી ન કહેવાય, આને કહેવાય, આને કહેવાય, આને કહેવાય અને આને કહેવાય. હાલો, ક્લિયર આટલી વસ્તુ? બહુપદી પૂરું થાય પછી શું આવે છે? બહુપદીની ઘાત. ટોપિકનું નામ શું છે? બહુપદીની ઘાત. હવે બહુપદીની ઘાત કોને કહેવાય? બહુપદી જે હતી એમાં ચલનો મોટો ઘાત ગોતી લેવાનો. હવે અહીંયા કેટલી ઘાત હતી? જુઓ તો 1 હતી. અહીંયા કેટલી ઘાત હતી? 2 હતી. અહીંયા કેટલી ઘાત હતી? 3. અહીંયા કેટલી હતી? 1. અહીંયા કેટલી હતી? 2 અને 1 હતી. તો પહેલી બહુપદી માટે મોટી ઘાત કેટલી થઈ? 2. બીજી બહુપદી માટે મોટી ઘાત કેટલી થઈ? 3. આ બહુપદી માટે મોટી ઘાત કેટલી થઈ? 1. આના માટે કેટલી થઈ? 2. આ તો બહુપદી જ નથી. તો બહુપદીની ઘાત એટલે શું થાય કે બહુપદીમાં ચલના મહત્તમ ઘાતાંકને શું કહેવાય? બહુપદીની ઘાત કહેવાય. ચાલો, આટલી વસ્તુ ક્લિયર કે બહુપદીની ઘાત એટલે કે જે બહુપદી આપી હતી એમાં ચલ ગોતી લ્યો અને ચલની મોટી ઘાત એને શું કહેવાય? બહુપદીની ઘાત કહેવાય. હાલો, પૂરું આટલી વસ્તુ. હવે બહુપદીના પ્રકારો આવે. શું આવે? બહુપદીના પ્રકારો. કોના આધારે? ઘાતના આધારે. હવે હું એમ કહું કે મને એવી બહુપદી લખાવો કે જેની ઘાત કેટલી હોય? 1 હોય. તો તમારે 1 ઘાત વાળી બહુપદી લખાવી હોય તો શું લખવું પડે? x ની 1 ઘાત એટલે x તો લખવા જ પડે. આ એક બહુપદી થઈ. પછી બીજી એમ લખો કે 2x. હાલો, બીજી બહુપદી થઈ. ત્રીજી એમ લખો 3x + 5.
ચોથી એમ લખો કે વર્ગમૂળ 2x -3. પાંચમી એમ લખો કે 1/2 ગુણ્યા x -3/2. હાલો આવું લખ્યું. હવે આ સિવાયનું તમે શું લખી શકો? પ્લસ લખી નાખ્યા, માઇનસ લખી નાખ્યા, x ની 1 ઘાત લખી નાખી. x ની 2 ઘાત તો ક્યાંય આવશે જ નહીં ને, ખબર પડી ગઈ. તો આ બધી જે છે એમાં બહુપદીની ઘાત કેટલી થઈ? 1 થઈ. તો વ્યાખ્યા આવશે કે જે બહુપદીની ઘાત 1 હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહે છે. શું કહેવાય? સુરેખ બહુપદી. હવે તમને એમ થાય કે આને કેમ સુરેખ નામ આપ્યું? તો એ હમણાં બતાવું તમને શું કામ સુરેખ નામ આપ્યું. કારણ કે આનો ગ્રાફ દોરશો ને, આલેખ દોરશો ને એટલે કેવો મળશે? એક સીધી રેખા મળશે. એ કેવી રીતે દોરવાનો છે ને એ આપણે આ જ લેક્ચરમાં સમજવાનું છે, જે ભૌમિતિક નિરૂપણ વાળો ટોપિક હતો ને એમાં. એટલે કે અત્યારે તો એને 1 ઘાત બહુપદી નથી કહેવાનું, એને શું કહેવાનું? સુરેખ કહેવાનું. ખરેખર તો 1 ઘાત છે તો તમે 1 ઘાત બહુપદી કહી શકો, પણ આપણે એનું નામ શું આપેલું છે? સુરેખ બહુપદી. શું કામ? ગમે ત્યારે તમે એનો આલેખ દોરો ને તો એ સીધી રેખા જ મળે હંમેશા, એટલે એને શું કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. હવે હું કહું કે આનું મારે વ્યાપક સ્વરૂપ જોઈ છે. શું જોઈ છે? વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપ એટલે શું ખબર છે? કે આ બધી બહુપદી જે લખી છે એનું એક કોમન સ્વરૂપ લખાવો કે જેનાથી આ બધી બહુપદી તમે લખાઈ શકો. તો હવે જો કોમન સ્વરૂપ બતાવું કે બધાયમાં જુઓ તો x આવે છે, હા કે ના? આવ્યો તો હું અહીંયા x લખી નાખું. પછી અહીંયા કઈ નથી તો પ્લસ કરીને 0 મૂકી શકું, અહીં કઈ નથી પ્લસ કરીને 0 મૂકી શકું. ના -3 હતા તો આને હું આવી રીતે રિપ્લેસ કરી શકું કે પ્લસ કરીને -3, અને -3/2 હતા એને આ રીતે રિપ્લેસ કરી શકું પ્લસ -3/2. કારણ કે આનો મિનિંગ એવો થાય પ્લસ માઇનસ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, એટલે આ જ થયું ને. તો બધામાં x આવતું હતું, લખી નાખ્યું. બધે પ્લસ આવતા હતા, લખી નાખ્યા. હવે પાછળ કઈક સંખ્યા આવતી ને, 0 આવતી, 5 આવતી, -3 આવતી, -3/2 આવતી. અને આ કેવી સંખ્યા? એ તમને મન ફાવે તે. અને પહેલા જ લેક્ચરમાં કીધું જે પણ તમે વિચારી શકો છો એ બધી સંખ્યાને શું કહેવાય? વાસ્તવિક સંખ્યા કહેવાય. તો એ સંખ્યા જે છે એને આપણે નામ આપશું b. એટલે કે બધે પ્લસમાં કંઈક આવે છે. મેં તમને હમણાં જ કીધું કે અહીંયા તો અચળ જ આવે છે ને. જુઓ તો કે x ચલ છે અને 0 શું છે? અચળ. x ચલ છે ને 5 શું છે? અચળ. x ચલ છે ને 3 શું છે? અચળ. x ચલ છે ને 3/2 શું છે? અચળ. અને અચળ છે પણ આનું વ્યાપક સ્વરૂપ બનાવવું છે ને એટલે આપણે શું નામ આપ્યું? b. બાકી ખરેખર તો એ સંખ્યા જ છે ને કાંઈક. એટલે મેં તમને કીધું હતું કે અચળ છે એને સંજ્ઞા ન આપવાની હોય, પણ આપણે અમુક કિસ્સામાં આપશું. એટલે કે મારે વ્યાપક સ્વરૂપ બનાવવું હતું એટલે. હજી જુઓ તો x ની આગળ અહીંયા કંઈક ગુણાકારમાં છે. અહીંયા 1 છે, કઈ નું હોય તે 1 ગણવાનું. અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા વર્ગમૂળ 2 છે, અહીંયા 1/2 છે. તો આ પણ શું થયું? બધી વાસ્તવિક સંખ્યા થઈ. તો એને શું નામ આપશું? a. તો ax + b છે એ શું થયું? વ્યાપક સ્વરૂપ થયું. એટલે કે આ બધી બહુપદી તમે આ સ્વરૂપમાં લખી શકો અને આમાંથી તમે બધી બહુપદી બનાવી શકો. તમે ગમે તે બનાવી હોય એ તમારે એવો લઈ લેવાનો, b એવો લઈ લેવાનો, એટલે બહુપદી થઈ ગઈ. બીજું શું છે? અહીંયા ax + b લખ્યા, એમાં a અને b મેં કીધું કેવી લેવાની? વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાના ગણને શું કહેવાય? r કહેવાય. એટલે કે ab belongs to r. હજી અહીંયા પૂરું થતું નથી, હજી કઈક ઘટે છે. શું ઘટે છે? તો આજે x નો સહગુણક રહ્યો ને નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. એટલે કે a છે ને નોટ ઇક્વલ ટુ 0. સહગુણકમાં ન ખબર પડી હોય કઈ નહીં, x ની હારે આગળ ગુણાકારમાં હોય ને એને શું કહેવાય? સહગુણક કહેવાય. તો એ છે ને એ કેવો હોવો જોઈએ? નોટ ઇક્વલ ટુ 0, એટલે કે 0 ન હોવો જોઈએ. સમજી લ્યો કે 3x + 5 છે, એમાં 3 ની જગ્યાએ હું 0 મૂકું તો શું થાય? 0 ગુણ્યા એટલે 0 અને વત્તા કેટલા વધ્યા? 5. તો ખાલી શું વધ્યું? 5. અને 5 છે તો x ની કઈ ઘાત આવતી નથી. 1 ઘાત તો આવી જ જોઈએ ને, તો જ એને સુરેખ કહેવાય. એટલે આપણે કીધું કે એ કેવા લેવાના? નોટ ઇક્વલ ટુ 0. તમે જો 0 લેશો તો શું થશે? કે x નીકળી જશે, અને x નીકળી જાય તો 1 ઘાત આવે નહીં, અને 1 ઘાત ન આવે તો સુરેખ કહેવાય નહીં. તો સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax + b કેવી રીતે થયું? ખબર પડી? a b કેવા? વાસ્તવિક સંખ્યા, ને a કેવા? નોટ ઇક્વલ ટુ 0. અને સુરેખ કેમ કહેવાય છે એ તો હમણાં શીખવાનું છે આપણે. હવે તમને એમ કહો દ્વિઘાત બહુપદી, તો દ્વિઘાત બહુપદી એટલે મોટામાં મોટી ઘાત કેટલી હોય? 2 હોય. તો આપણે લખશું, પહેલા શરૂઆત અહીંથી જ કરવી.
કે x ની 2 ઘાત તો લખવી જ પડે. પછી તમે આ રીતે લખો 2x નો વર્ગ લખવું પડે. પછી તમે એમ લખો 2x નો વર્ગ -3. પછી તમે લખો વર્ગમૂળ 3 x નો વર્ગ -5x વત્તા 7. પછી તમે એમ લખો કે વર્ગમૂળ 5 x નો વર્ગ -3x -7. આવું બધું લખ્યું. હવે આનું વ્યાપક સ્વરૂપ બનાવવું છે. પહેલા તો અહીંયા આ જે છે એમાં ચલનો મહત્તમ ઘાત કેટલો છે? બધે 2 જ છે. 1 ઘાત હોય અને 2 ઘાત હોય તો મોટી કઈ ગણાય? 2. તો બધાને શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. હવે મારે વ્યાપક સ્વરૂપ બનાવવું છે. બધામાં જોવો તો શું કોમન આવે છે? x નો વર્ગ આવે છે. હા. પછી અહીં કઈ નથી તો x નો વર્ગ વત્તા 0x વત્તા 0 લખી શકું. અહીંયા 2x નો વર્ગ વત્તા 0x વત્તા 0 લખી શકું. પછી આને હું આમ કન્વર્ટ કરી શકું 2 ગુણ્યા x નો વર્ગ વત્તા 0 ગુણ્યા x અને વત્તા -3. કારણ કે જો 2x નો વર્ગ છે, x નથી તો 0 ગુણ્યા x એટલે 0 અને વત્તા -3 એટલે -3. અહીંયા તો છે જ તે વર્ગમૂળ 3x નો વર્ગ વત્તા -5 ગુણ્યા x વત્તા 7. આ રીતે લખી શકું. અને સેમ ટુ સેમ અહીંયા કે વર્ગમૂળ 5x નો વર્ગ વત્તા -3 ગુણ્યા x અને વત્તા -7 આવું લખી શકું. હાલો લખાઈ ગયું. હવે અહીંયા જોવો તો કે આ બધા જે સ્વરૂપ હતા એમાં x નો વર્ગ આવ્યો. x ના વર્ગની યારે કંઈક ગુણાકારમાં આવ્યું તો શું નામ આપશું? એ. પછી જો બધામાં પ્લસ આવ્યા, માઇનસ આવતા હતા તો આપણે પ્લસમાં કન્વર્ટ કરી નાખ્યા. પછી બીજી કંઈક સંખ્યા આવી અને એની યારે શું આવ્યું? x આવ્યું. અહીંયા નહોતું તો આપણે મૂકી દીધું ને 0 કરીને. તો bx આવ્યું અને છેલ્લે જુઓ તો કંઈક સંખ્યા આવી 0 0 -3 7. એમાં abc કેવા હોય તો તમને ખબર છે, ગમે તે લઈ શકો. પણ એ છે કેવા નહીં લેવાના, 0 નહીં લેવાના. કારણ કે 0 લો તો આ નીકળી જાય અને નીકળી જાય તો કેવી બહુપદી થાય કે 1 ઘાત વાળી થઈ જાય. જો x નો વર્ગ વત્તા 5x વત્તા 6 લખ્યા, અહીંયા જો 0 આવી જાય તો આ તો નીકળી ગયું. તો 5x વત્તા 6 તો શું થઈ ગયું? સુરેખ થઈ ગઈ. એટલે આપણે કમ્પલસરી શું લખવી છે કે આગળનો જે એ છે ને કેવો લેવાનો છે? નોટ ઇક્વલ ટુ 0 લેવાનો છે. આ વાત થઈ ગઈ દ્વિઘાત બહુપદીની. હવે પૂરું. હવે દ્વિઘાત બહુપદીની વ્યાખ્યા બનાવતા આવડે કે જે બહુપદીને ઘાત કેટલી હોય? 2 હોય તેને શું કહેવાય? તેને દ્વિઘાત બહુપદી કહેવાય. હવે ત્રિઘાતમાં મારે આવું સમજાવવું જ ન પડે, તમને ઓટોમેટિક ખબર પડે કે ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. 0 આવતા જાય છે એ વચ્ચે મૂકતા જાવ તો ax નો ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d. જ્યાં a b c d કેમાંથી લેવાના? રિયલ નંબરમાંથી, વાસ્તવિક સંખ્યામાંથી. અને એ કેવા લેવાના? નોટ ઇક્વલ ટુ 0. હવે વ્યાખ્યા આવડે બનાવતા કે જે બહુપદીની ઘાત આ નીચેનું અલગ કે જે બહુપદીની ઘાત કેટલી હોય? 3 હોય તેને શું કહેવાય? ત્રિઘાત કહેવાય. લો આટલું જ સિમ્પલ હતું. તમને આવું બધું જોઈને કન્ફ્યુઝન હવે કે આ બધું શું હશે તો x ના ઘનના સહગુણકને a નામ આપ્યું, x ના વર્ગના સહગુણકને b નામ આપ્યું, x ના સહગુણકને c આપ્યું ને અચળ પદને d આપ્યું. અને ABCD કેવા છે? રિયલ નંબર છે. ને એ કેવા લેવાના? નોટ ઇક્વલ ટુ 0. શું કામ નોટ ઇક્વલ ટુ 0 લેવાના? બેમાં સમજાયું, ત્રીજામાં અહીંયા 0 થઈ ગયું તો આ ટર્મ નીકળી ગયું અને આ નીકળી ગયું તો વધ્યું શું? x નો વર્ગ અને x નો વર્ગ વાળું વધે તો દ્વિઘાત કહેવાય. આપણી વ્યાખ્યા શું છે? ત્રિઘાત બહુપદી. ત્રિઘાત છે તો 3 ઘાત વાળું પદ હોવું જોઈએ અને હોવું જોઈએ તો એનો સહગુણક કેવો હોવો જોઈએ? નોટ ઇક્વલ ટુ 0. એટલે કે એની હારે આગળ ગુણાયેલો હોય એ કેવો હોવો જોઈએ? નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. તો આ વાત થઈ ગઈ સુરેખ દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીની. હાલો ક્લિયર આટલી વસ્તુ. હવે જોઈ લઈએ કે શું બાકી રહે છે. તો ચલ આવી ગયું એટલે કે સંજ્ઞા જે કિંમત આપણને ખબર નથી અને XY Z નામ આપ્યું છે. અચળ એટલે જેની કિંમત ફિક્સ જ છે. બધી વાસ્તવિક સંખ્યા 2 3 5 -2y વર્ગમૂળ 3 ગમે તે. બૈજિક પદાવલી ચલ અને અચળને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર તમને મન ફાવે તેમ ગોઠવી દો. એને શું કહેવાય? બૈજિક પદાવલી. બહુપદી કોને કહેવાય? તો બૈજિક પદાવલી જે છે એમાં ચલનો ઘાત તો ગમે તે આવી શકે
પણ જો પૂર્ણ સંખ્યા જ આવતો હોય ને તો એ બૈજિક પદાવલીને શું કહેવાય? બહુપદી કહેવાય. પૂર્ણ સંખ્યા એટલે કેવી? 0 1 2 3 4 5. પછી આપણે કીધું બહુપદીની ઘાત કોને કહેવાય? તો બહુપદી જે છે એમાં x ની એક ઘાત હોય, બે હોય, ત્રણેય હોય અને ચારેય હોય. જે મોટી ઘાત હોય એને શું કહેવાય? બહુપદીની ઘાત કહેવાય. પછી બહુપદીના પ્રકારો ઘાતના આધારે. એક ઘાત હોય તો સુરેખ, બે ઘાત હોય તો દ્વિઘાત અને ત્રણ ઘાત હોય તો ત્રિઘાત. હવે આપણો આ ટોપિક આવ્યો કે બહુપદીનું શૂન્ય. પણ બહુપદીની ઘાત માટે એક વસ્તુ કહી દઉં હજી, કે હું એવો પ્રશ્ન પૂછું કે x નો વર્ગ માઇનસ 3x નો ઘન વત્તા 4x ની 4 ઘાત માઇનસ 5. હું કહું કે આ બહુપદીની ઘાત જણાવો તો તમારો જવાબ શું હશે? 4. પછી હું એવો પ્રશ્ન પૂછું કે x નો વર્ગ માઇનસ 3x ની 3 ઘાત વત્તા 0x ની 5 ઘાત માઇનસ 4x ની 4 ઘાત વત્તા 7. તો આવો પ્રશ્ન આવે ને, મેં તો તમને એમ કીધું મોટી ઘાત છે ને બહુપદીની ઘાત કહેવાય, તો તમે કહેશો સીધો જવાબ આવે 5. તો આ જવાબ ખોટો પડે, કારણ કે અત્યારે જ કીધું જો સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાતમાં શું કીધું કે આ એ છે કે હોવો જોઈએ, નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. અને એમના મેં ખબર પડે કે આ 0 વાળું પદ અસ્તિત્વમાં છે જ નહીં, આ તો આપણે મૂકેલું છે ને, કારણ કે 0 ગુણ્યા ગમે તે કરો 0 થઈ ગયું. તો હવે મોટી ઘાત કેટલી છે જોવો તો અહીંયા 4 છે, તો આની ઘાત કેટલી આવે? 4. સાચો જવાબ શું આવે? કારણ કે આ પદ છે જ નહીં. અને એમ તો તમે અહીંયા ગોઠવું તો જો કે નહોતું તો તમે શું કરતા હતા? 0 ગુણ્યા x મૂકતા હતા. ખરેખર કેટલી ઘાત હતી? 2 જ હતી. પછી 0 ગુણ્યા x મૂકતા હતા. તો તમારે એમ મૂકવું હોય તો તમે બધા મૂકી શકો ને, કે 0x ની 5 છે તો હું 0x ની 6 મૂકી શકું, 10 મૂકી શકું. તો બધી બહુપદીની ઘાત ગમે તેટલી કહી શકાય. હાલો, એક વસ્તુ આ કહેવાની હતી. હવે એના પછીનો ટોપિક શું છે આપણો મેઇન, કે બહુપદીનું શૂન્ય. હવે આ વસ્તુ સમજવાની છે કે હું બહુપદી લખું, પેલા સુરેખથી શરૂઆત કરવી. હું એમ લખું કે x વત્તા 5 છે. x ને આપણે શું કીધું તું? ચલ, કે જેની કિંમત બદલતી રહે. હું એમ કહું કે x બરાબર 1 મૂકો તો આનો જવાબ શું આવે? તો 5 ને 1 6 આવે. x બરાબર 1 માટે જવાબ કેટલો આવ્યો? 6. હું એમ કહું કે x બરાબર 2 માટે જવાબ કેટલો આવે? 5 ને 2 7. હું એમ કહું કે x બરાબર 3 માટે જવાબ કેટલો આવે? 5 ને 3 8. હું એમ કહું કે x બરાબર -5 માટે જવાબ કેટલો આવે? તમે કહેશો 0. અને મારે એ જ જોઈ છે કે આમાં x ની એવી તો હું કઈ કિંમત મૂકું કે જેથી જવાબ કેવું આવે? 0 આવે. શું આવે? 0. તો તમે કહેશો કે -5. સીધી જ ખબર પડે કે આ +5 છે, તમારે 0 લાવવા અહીંયા શું કરવા પડે? -5. હવે એમ કહું કે x -2/3 છે, તો તમે x ની જગ્યાએ શું મૂકો? 2/3 મૂકો. 2/3 -2/3 સરખું આવે તો 0 થઈ જાય. હાલો, આ ખબર પડી ગઈ. તો બહુપદીનું શૂન્ય કોને કહેવાય? તો બહુપદીમાં ચલની એવી કિંમત કે જેના માટે બહુપદીની કિંમત કેવી થાય? 0 થાય. આને શું કહેવાય? બહુપદીની કિંમત કહેવાય. કે બહુપદીની કિંમત કેટલી મળી? 6. પણ કોના માટે? x બરાબર 1 માટે. બહુપદીની કિંમત કેટલી મળી? 7. પણ કોના માટે? x બરાબર 2. બહુપદીની કિંમત કેટલી મળી? 8. પણ કોના માટે? x બરાબર 3 માટે. તો x બરાબર -5 માટે કિંમત કેવી મળી? 0. તો x ની એવી કિંમત કે જેના માટે બહુપદીની કિંમત કેવી થઈ? 0. તો x ની આવી કિંમતને શું કહેવાય? બહુપદીનું શૂન્ય કહેવાય. એટલે કે x એવું મૂકવાનું કે જેથી જવાબ શું આવે? 0 આવે. નહીં, x ની એ કિંમતને શું કહેવાય? બહુપદીનું શૂન્ય કહેવાય. હવે બીજી વસ્તુ કે આપણે જે બહુપદી ભણવાની છે ને એમાં બધે એક જ ચલનો ઉપયોગ થશે. ક્યાંય આપણે બીજો ચલ વાપરવાનો નથી. એટલે કે x નો ઉપયોગ થશે. પણ ધારો કે તમે x ની બદલે s નામ આપો છો તો બધું s માં જ આવશે. અત્યારે જેટલું પણ લખ્યું બધે શું આવ્યું જોવો તો, કે x નો વર્ગ, x નો ઘન, x ની 4 ઘાત. x સિવાય બીજો કોઈ પણ ચલ ઉપયોગમાં લીધો નથી અને લેવાનો પણ નથી. તો બધી વસ્તુ શેમાં ભણવાની છે? એક જ ચલમાં. હવે ચલ કયો છે? આપણો x નો છે. તો જે બહુપદી આપણે લખતા હતા ને એને ખાલી નામ આપશું p of x. આને p of x શું કામ કીધું? તો આનો મતલબ એવો થાય પોલિનોમિયલ ઓફ વેરિયેબલ x. આનો મતલબ ગુજરાતી આવો થાય કે ચલ x માં બહુપદી. અને ચલ x માં બહુપદી એટલે કે કેવી? તો આપણે લખતા હતા x વત્તા 5, x -2, x વર્ગ વત્તા 5x વત્તા 6. બધે શું આવ્યું? એક જ ચલ આવ્યો.
અને ચલ એક્સ માં બહુપદી એને શું કહેવાય? પી ઓફ એક્સ. ખાલી નામ આપ્યું. બહુપદી તો ખાલી આટલી જ છે. આખાને બહુપદી આપણે કહી છીએ, પણ આને ખરેખર શું કહેવાય? સમીકરણ. પણ અહીંયા સમીકરણ નહીં કહેવાય. પી ઓફ એક્સ તો તમે નામ આપ્યું છે. જો હું આમ લખું ને x + 5 અને x + 5 બરાબર 0, તો આ બેમાં ફરક. શું ફરક? તો આ જે છે ને એને બહુપદી કહેવાય. શું કહેવાય? આને બહુપદી ના કહેવાય. આને શું કહેવાય? સમીકરણ કહેવાય. શું કહેવાય? બીજું ચેપ્ટર છે એ બહુપદી છે અને ચોથું ચેપ્ટર છે દ્વિઘાત સમીકરણ. તો દ્વિઘાત બહુપદી આપણી પાસે કઈ હતી? x² + 5x + 6 હતી. એના બરાબર હું 0 લખી નાખું તો એ શું થઈ જાય? દ્વિઘાત સમીકરણ થઈ જાય. શું થઈ જાય? દ્વિઘાત સમીકરણ. તો બેમાં ફરક. બહુપદીમાં બરાબર ન આવે. તમે કહેશો અહીંયા તો લખ, પણ એ તો ખાલી નામ આપ્યું છે ને, અહીંયા કઈ છે નહીં આપણી પાસે. આપણી પાસે વસ્તુ તો x + 5 જ છે. અને અહીંયા અમને આ બેમાં ફરક શું? આ x + 5 છે ને આ છે x + 5 બરાબર 0. એટલે આને શું કહેવાય? સમીકરણ કહેવાય. આને સમીકરણ કહેવાય નહીં. તો સમીકરણ કોને કહેવાય? બરાબરની બે બાજુ કઈક વસ્તુ આવતી હોય, મતલબ કે બે ક્વોન્ટિટી વચ્ચે જ્યારે ઇક્વલ ટુ નો રિલેશન હોય, એટલે કે બરાબરનો રિલેશન હોય, સંબંધ હોય, એને શું કહેવાય? સમીકરણ કહેવાય. હવે બહુપદીને દર્શાવશું શેનાથી? p ઓફ x બરાબર x + 5, p ઓફ x બરાબર x - 2, p ઓફ x બરાબર x² + 5x + 6. તો બહુપદીના શૂન્યની વ્યાખ્યા શું થાય? હવે અહીંયા લખશું વ્યાખ્યા. બહુપદીનું શૂન્ય. તો x ની એવી કિંમત, x ની જે કિંમત માટે p ઓફ x બરાબર કેવું થાય? 0. કારણ કે આપણે એ જ કર્યું ને કે x બરાબર -5 લીધા, તો p ઓફ x એટલે કે x - 5 - 5 કેવા થયા? 0 થયા. તો x ની જે કિંમત માટે p ઓફ x બરાબર 0 થાય, તો x ની તે કિંમતને બહુપદીનું શૂન્ય કહેવાય. શું કહેવાય? શૂન્ય કહેવાય. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે હું તમને આવો પ્રશ્ન પૂછું કે અહીંયા તો તમને ખબર પડી ગઈ કે x + 5 લખ્યું હતું, તો તમે x બરાબર -5 મૂકો તો જવાબ 0 આવ્યો. તમને એમ કહું કે 2x - 2, તો તમને એમ કહું કે x બરાબર કેટલા મૂકો જવાબ 0 આવે. તમે એમ કહો 1 મૂકો, 2 × 2 - 2 જવાબ 0 આવ્યો. પણ હું એમ કહું કે x² છે, p ઓફ x બરાબર શું છે? x² છે, તો શું મૂકો જવાબ 0? તો તમે હજી અહીંયા કહી શકો કે x બરાબર 0 મૂકો જવાબ 0 આવે. પણ હું એમ કહું p ઓફ x બરાબર x² + 4x + 4 છે, તો હવે હું શું મૂકું જવાબ 0 આવે? તો તમે નક્કી કરી શકો નહીં. તમારે વારા ફરતી મૂકવું પડે. તો તમે 1, 2, 3, 4 એવું મૂકતા જાઓ ત્યારે તમારો જવાબ આવે ને. હજી એમ કહો કે મોટી બહુપદી બહુ લખી નાખું કે p ઓફ x બરાબર x³ - 8x² + 7x + 10, કે ગમે તે લખી નાખું છું, તો તમારે x ની કિંમત વારા ફરતી મૂકવી પડે ને. હવે ધારો કે તમે મૂકી, ઘનવાળામાં આપણે જે દાખલા ગણવાના આવતા નથી, બરાબર, પણ તમે આગળ જશો ને આવશે ત્યારે તમે ઘનવાળામાં તમે ચેક જ કરશો કે આના માટે 0 થાય છે કે નથી થતું. ધારો કે 2 માટે 0 થયું, પણ પછી બીજા બે જે છે સંખ્યા ગોતવાની થાય. સમજણ પડે છે કે x² છે તો x માટે 0 થયું. અહીંયા x ની કેટલી કિંમત મળશે? એક જ મળશે કે જેના માટે જવાબ 0. મને ખબર છે કેટલી મળશે, તો -2 મળશે. પણ એ તો મને ખબર છે, એટલે નથી ખબર તો મેળવવી પડે ને. પછી અહીંયા તમારે મેળવવી પડે. તો એ કિંમત મેળવવા જાઓ તો ડાયરેક્ટ મૂકીને કરો તો બહુ વાર લાગે ને. કે હું આમ લખું કે x² + 5x + 6, તો એમ કહું -2 માટે આનો જવાબ કેટલો આવે છે? 0 આવે છે. તો ખાલી -2 અટકવાનું નથી, -3 માટે જવાબ 0 આવે છે. તો આનો જવાબ -2 અને -3 માટે 0 આવે છે, તો આના શૂન્ય કયા કહેવાય? -2 અને -3 કહેવાય. આનો જવાબ -2 માટે 0 આવે છે, તો આનું શૂન્ય કયું કહેવાય? -2. આમાં તો મને નથી ખબર, આ તો મેં રેન્ડમ લખ્યું હતું, આ તો મને ખબર છે. તો આમાં આપણે શૂન્ય મેળવવા પડે. પણ અત્યારે આપણે વિડીયોમાં શૂન્ય કેવી રીતે મેળવવાના એ ભણવાનું નથી. શૂન્ય કોને કહેવાય એ ખબર પડી ગઈ. હવે આપણે આગળના લેક્ચરમાં એવું ભણવાનું છે કે આના શૂન્ય કેમ મેળવવા. કેમ મને ખબર પડી ગઈ -2 અને -3 જ આવશે, કારણ કે આ તો રેગ્યુલર ઉપયોગમાં હું લેતો હોય એટલે. પણ ગમે તે આવે ને તો દાખલો ગણીને તમે મેળવી શકો અને મેળવવાના જ છે, અને તમને આવડશે એ. તો એ પછીની વાત છે કે આના પછીના લેક્ચરમાં આપણે શીખશું. તો શૂન્ય કેવી રીતે મેળવવાના એ તો શીખવાનું બાકી રહ્યું. શૂન્ય કોને કહેવાય ખબર પડી ગઈ.
કે સીધામાં આમાં તો સીધી ખબર પડી જતી હતી, પણ આમાં તમારે મેળવવા પડે. હાલો, આ વાત થઈ ગઈ બહુપદીના શૂન્યની. હવે આ લેખ દોરવાના છે. શું કરવાનું છે? આ લેખ, અને એને શું કહેવાય? ભૌમિતિક નિરૂપણ કહેવાય. શું કહેવાય? ભૌમિતિક નિરૂપણ. હવે ભૌમિતિક નિરૂપણ મેળવવું છે તો સૌથી પહેલા તો તમારી પાસે શું હોવું જોઈએ? તો એક્સ અક્ષ અને વાય અક્ષ હોવી જોઈએ. તો આપણે અહીંથી લઈ લઈ. હાલો, લઈ લીધી. આ આપણી શું થઈ ગઈ? એક્સ અક્ષ અને વાય અક્ષ. હાલો, ક્લિયર. હવે હું કેવા શું માંગુ છું? પેલા તો એક બહુપદી લખવી આપણે, સુરેખ વાળું સમજવાનું હતું. પી ઓફ એક્સ બરાબર એક્સ વત્તા 5, આવું મેં લખ્યું. હવે મારે આનો આલેખ દોરવો હોય ને તો મારે એક ટેબલ બનાવવું પડે. ટેબલ બનાવવું પડે ને તો ટેબલમાં કઈ કિંમત આવે? એક્સ તો એક્સ ની આવે ને એક તો કઈ આવે? વાય ની. હવે એક્સ ની અને વાય ની કિંમત એટલે શું કહેવા માંગે છે? તો એક્સ તમને મેં કીધું કે તમે વારાફરતી બદલી શકો, અને વારાફરતી બદલી શકો એટલે એને શું કહેતા હતા? ચલ કહેતા હતા. અને આ જે ચલ છે ને એને શું કહેવાય ખબર છે? સ્વતંત્ર ચલ કહેવાય. શું કહેવાય? સ્વતંત્ર. કોને? આ એક્સ ને. સ્વતંત્ર મતલબ તમે ગમે તે લઈ શકો. તો હું એમ કહું, હું x0 લઈશ તો y કેટલા મળ્યા? તો p ઓફ x ને હું ખાલી અત્યારે પૂરતું y નામ આપું છું. શું કામ? મારે આલેખ દોરવો છે તો બે કિંમતની જરૂર પડે. x મેં કેટલા લીધા? 0. તો y કેટલા મળ્યા? 0 વત્તા 5 એટલે કેટલા થયા? 5. કેવી રીતે મળ્યા ખબર પડી? હવે x હું 1 લઉં તો y કેટલા મળે? 5 ને 1 6. x હું 2 લઉં તો y કેટલા મળે? 5 ને 2 7. પછી 3 લઉં તો કેટલા મળે? 8 મળે. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. પછી હું -1 લઉં લો તો કેટલા મળે? 4 મળે. હું લઉં -2, 5 માંથી 2 જાય કેટલા વધે? 3. પછી -3 લઉં તો કેટલા મળે? કે -3 માટે મળશે કે 2. આવા બધા બિંદુ છે ને દર્શાવવા છે આલેખ ઉપર. તો કેવી રીતે દર્શાવવાના? તો જો x0 મતલબ x અક્ષ ઉપર 0 મતલબ કે આને શું કહેવાય? 0 કહેવાય. આટલું માપ 1 હોય તો આટલું કેટલું થાય? 2 થાય. આટલું કેટલું થાય? 3 થાય. આટલું કેટલું થાય? 4. સરખું સરખું માપ લેવાનું. 1 સેન્ટીમીટરે કેટલા મૂકવાના? 1 2 3 4 5 6. પછી અમુક અમુક ગ્રાફમાં તમે ગમે તે લઈ શકો, પણ અત્યારે તો આપણે એક જ લેવાના છે. અહીંયા કેટલું છે? આ માપ 1. આ કેટલું થાય? 2. આ કેટલું થાય? 3. આ કેટલું થાય? 4. આ કેટલું થાય? 5. આ કેટલું થાય? 6. આ કેટલું થાય? 7. હવે તમને એમ કહું કે x બરાબર 0 છે અને y કેટલા મળ્યા? 5. તો x0 અને y5 એટલે પહેલો પોઈન્ટ કયો આવે? આ આવે. પછી x 1 છે તો y કેટલા મળે? 6. તો બીજો પોઈન્ટ ક્યાં આવે? અહીંયા ક્યાંક આવે. પછી ત્રીજો પોઈન્ટ 2 કેટલા મળે છે? 7. તો અહીંયા આવે. પછી 3 કેટલા થાય? 8. તો અહીંયા આવે. પછી -1 માં આવતા હતા તો કેટલા આવતા હતા? 4. તો 4 ક્યાં આવે? અહીંયા આવે. પછી -2 એટલે આ બાજુ આવે. અહીંયા શું કહેવાય? આ -1 કહેવાય. આટલું માપ -2 કહેવાય. આમ ચાલો એટલે તો -2 કેટલા મળ્યા? 3 મળ્યા. અને આ બધાને આમ જોડો તો જોવો તો શું એક રેખા જેવું દેખાય છે? રફ વર્ગ. અને આ ગ્રાફ કેવો મળ્યો? એક સીધી રેખા મળ્યો. એટલે આપણે આને શું કહેતા હતા? સુરેખ બહુપદી કહેતા હતા. શું કહેવાય? સુરેખ બહુપદી. હાલો, ક્લિયર. હવે તો p ઓફ x નો ગ્રાફ દોરવો હોય તો x બદલતા રહેવાના. p ઓફ x ક્યાં લેવાના? તો y અક્ષ ઉપર જે કિંમત લો ને એને શું કહેવાય? p ઓફ x વાળી કહેવાની. અને આ રીતે ગ્રાફ દોરવાનો. હવે એક બીજો ગ્રાફ દોરતા શીખવાડું તમને. પછી આપણે ઓલામાં જશું. શેમાં? કે એક સોફ્ટવેરમાં હું તમને બતાવીશ કે કેવી રીતે ગ્રાફ દોરે. હું એમ કહું મારે x p ઓફ x બરાબર x વર્ગનો ગ્રાફ દોરવો છે. હવે ટેબલ બનાવ્યા વગર સીધું હું x0 લઉં. કેટલા લઉં? x0. તો 0 નો વર્ગ કેટલો થાય? 0 થાય. અને 0 નો વર્ગ 0 થાય તો x0 અને y0 એટલે કે x ઉપર 0 અને y ઉપર 0 એ કયો પોઈન્ટ આવ્યા? હું x1 લઉં તો 1 નો વર્ગ કેટલો થાય? 1. તો 1 અને 1 વાળું બિંદુ ક્યાં આવે? તો આટલે 1 હોય અને આટલે 1 હોય. તો 1 અને 1 વાળું બિંદુ કયું થાય? x અક્ષ ઉપર 1 સુધી જવાનું, y અક્ષ ઉપર 1 સુધી જવાનું. એટલે કયું બિંદુ થાય? આ. પછી હું અહીંયા 2 લઉં તો 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 કેટલા થાય? 4. તો x ઉપર 2 સુધી જવાનું અને y ઉપર 4 સુધી. તો આ 1 હતું, આટલું 2 હોય, આટલું 3 હોય અને આટલું કેટલું હોય? 4 હોય. તો 4 સુધી જઉં છું તો એ પોઈન્ટ ક્યાં આવશે? અહીંયા. પછી હવે સમજો હું -1 લઉં છું
તો -1 નો વર્ગ એ કેટલો થાય? 1 જ થાય. -2 નો વર્ગ એ કેટલો થાય? 4 જ થાય. તો -1 ક્યાં આવે? અહીંયા આવે. અને -1 નો વર્ગ 1 થાય તો એ બિંદુ ક્યાં આવે? અહીંયા. -2 નો વર્ગ કેટલો થાય? 4. તો -2 વાળું બિંદુ ક્યાં આવે? અહીંયા. 4 ક્યાં આવે? અહીંયા. અને આને હું જોડું એટલે આવો કઈક આલેખ બને. જોવો તો વ્યવસ્થિત નથી પણ આવો કઈક બનશે. અને હજી એવું નથી કે આ જ લેવાના, વચ્ચેના તમે ઇન્ફાઇનાઇટ બિંદુ લો છો ને તો એ બધા બિંદુ આ જ આવશે અને બધાને જોડો એટલે આવો ગ્રાફ મળે. તો મેં તમને બે ગ્રાફ દોરીને બતાવ્યા. એક તો કયો? સુરેખ વાળો, અને બીજો કયો? x વર્ગ વાળો. હવે બાકીના બધા ગ્રાફ રહ્યા ને એ દોરીને બતાવું છું તમને. શેમાં? તો સોફ્ટવેરમાં. તો એ સોફ્ટવેર આપણે ઓપન કરી લઈએ. આ સોફ્ટવેરનું નામ જીઓજેબ્રા છે ને અહીંયા હું ઇનપુટમાં લખીશ. શું લખીશ? કે મારે જેનો ગ્રાફ દોરો છો નહીં. હવે તમે એમ કહો છો p ઓફ x હતા, એની બદલે હું શું લખીશ? y લખીશ. y બરાબર હું લખીશ શું લખીશ? તમારે જે ગ્રાફ જોતો છે. x + 5 નો દોર્યો હતો ને અહીંયા તમને દોરીને બતાવું. જુઓ તો આ રીતનો થાય. દેખાય છે કે જો 0 હતા x તો y કેટલા હતા? 5. દેખાય છે પોઈન્ટ. પછી x1 હતા તો y કેટલા હતા? 6. દેખાય છે. 2 હતા તો y કેટલા હતા? તો જુઓ તો આ 7. દેખાય છે. અને આ બાજુ કેટલા? -1 હતા કેટલા હતા? 4. દેખાય છે. પછી -2 માટે કેટલા હતા? 3. દેખાય છે. -3 માટે કેટલા હતા? 2. દેખાય છે. -4 માટે કેટલા હતા? 1. પછી આના માટે નહોતું મળ્યું પણ 0 મળે. કે x + 5 માટે કીધું હતું કે બહુપદીનું 0 કોને કહેવાય? તો x ની એવી કિંમત કે p ઓફ x કેવું થાય? 0. હાલો ક્લિયર આ ગ્રાફ. હવે એક વસ્તુ કહેવાની રહી ગઈ તો એ હવે કહી દો. અહીંયાથી આવ્યું કે તમે એક વસ્તુ માર્ક કરી કે બહુપદીના શૂન્ય માટે શું કીધું? p ઓફ x નો જવાબ કેટલો આવતો હોય? 0. x ની એવી કિંમત કે p ઓફ x બરાબર શું થાય? 0 થાય. અને p ઓફ x ક્યાં લેતા હતા આપણે? y અક્ષ ઉપર. હવે y અક્ષ ઉપર 0 થાય. x ની એવી કિંમત કે જેના માટે y 0 થાય તો y 0 ક્યાં હોય? x અક્ષ ઉપર જ હોય. શું કહેવાય? x અક્ષ ઉપર જ y આમ 0 હોય. હું કહું કે આ પોઈન્ટ છે 2 એને દર્શાવો હોય કેમ દર્શાવાય? 2 0 થી બતાવાય. આને 1 0 થી બતાવાય. તો x અક્ષ પરના બિંદુ માટે y આમ કેવો થાય? 0. તો ગ્રાફ અહીંયા ક્યાં ટચ કરતો? તો જોવો તો અહીંયા. તો બહુપદીનું શૂન્ય કયું થાય? આ. પછી અહીંયા ક્યાં ટચ કરતો? તો જો આ બાજુ અહીંયા નીચે આવે ગ્રાફ. અને નીચે આપણે અત્યારે ગ્રાફ દોર્યો તો ક્યાં ટચ કરતો? તો -5. જો -5 માટે જવાબ કેટલો થાય? 0 થાય. અને -5 જવાબ 0 થાય મતલબ કે x - 5 લીધા તો y કેવા હતા? 0. અને y ક્યાં 0 હોય? x અક્ષ ઉપર જ હોય. તો આપણે જે ગ્રાફ દોરશું એ x અક્ષને જ્યાં ટચ કરશે ને એ શું થશે? બહુપદીનું શૂન્ય. તો હું કહું કે આ બહુપદીનું શૂન્ય કયું થાય? તો કયું થાય? આ બિંદુ. ખબર પડી? હવે આપણે બીજો ગ્રાફ દોરી લઈએ. શું કરવી? બીજો કયો? તો x વર્ગ નો મેં તમને દોરીને બતાવ્યો હતો. આપણે પેલા ઈ દોરી લઈ કે y બરાબર x નો વર્ગ હું લખીશ. જોવો તો આવો આવ્યો ગ્રાફ. અને આવો ગ્રાફ આવ્યો તો x અક્ષને ક્યાં આડે છે? જોવો તો અહીંયા. અને ઈ તમારું શું થયું? બહુપદીનું શૂન્ય. હવે બીજો ગ્રાફ દોરીને બતાવું. હાલો આ ખબર પડી ગઈ. આનો કહેવાનો મિનિંગ શું હતું? હું કહું અહીંયા કેટલા શૂન્ય મળે છે? 1 મળે છે. હવે બીજું એક લઉં છું કે y બરાબર x નો વર્ગ વત્તા 5x વત્તા 6. હવે 5x વત્તા 6 માં મેં જો તમને ત્યાં કીધું હતું મને ખબર જ છે કે શૂન્ય કયા મળે છે? -2 અને -3. તો જો -2 અને -3 માટે ક્યાં થયું કે આ y આમ 0 થયો અને y આમ 0 થયો. બે બિંદુ ક્યાં આવ્યા? x અક્ષ ઉપર આવ્યા. દેખાય છે અહીંયા સીધું. જોવો તો કે -2 અને -3 માટે. હાલો ક્લિયર. તો અહીંયા કેટલા શૂન્ય મળ્યા? 2. હજી એક ગ્રાફ દોરી લઈ. આમાં નામ જ દોરી લઈ કે y બરાબર x નો વર્ગ વત્તા 4x વત્તા 4. હવે આ ગ્રાફ જે છે જે પેલો હતો એને કાઢી નાખવી, હાઈડ કરી નાખવી. કરી નાખો. હવે જે નવો ગ્રાફ મળ્યો એ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? જોવો તો અહીંયા દેખાય છે આ એક જ બિંદુ. તો અહીંયા બહુપદીનું શૂન્ય કેટલું થયું? 1 થયું. ઓલામાં કેટલા મળતા હતા? 2. ગ્રાફ શેનો હતો? 2 ઘાત વાળી બહુપદીનો જ હતો ને.
કેનો હતો? 2 ઘાતવાળી, કે x ની 2 ઘાતવાળી બહુપદીનો ગ્રાફ હતો. ઈ એકમાં એક બિંદુએ અટતો હતો, એકમાં 2 બિંદુએ અટતો હતો અને પાછા ત્રીજામાં 1 બિંદુએ અટતો હતો. તો 2 ઘાતવાળી બહુપદી માટે શૂન્યોની સંખ્યા 2 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે. અને ઘણીવાર એવો ગ્રાફ થાય કે ટચ જ ન કરતો, આ રીતનો થતો હોય તો 0 હોઈ શકે ને. સમજણ પડે? તો દ્વિઘાત બહુપદીના શૂન્ય માટે હું મારે કેવું હોય તો હું શું કહી શકું? તો દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય મળે? તો 2 શૂન્ય મળે. ઘણાને સ્કૂલમાં એવું શીખવાડ્યું હોય કે દ્વિઘાત બહુપદી હોય ને 2 શૂન્ય મળે, પણ એ ખોટું છે. વધુમાં વધુ શબ્દ વાપરવો પડે. શું કામ? 1 પણ મળે. તો ઉદાહરણ મારી પાસે છે જ કે p of x બરાબર x વર્ગ છે, તો આમાં શૂન્યોની સંખ્યા કેટલી થાય? 1. p of x બરાબર x વર્ગ વત્તા 4x વત્તા 4 છે, તો આમાં શૂન્યોની સંખ્યા કેટલી થાય? 1. અને p of x બરાબર x વર્ગ વત્તા 5x વત્તા 6 છે, તો આમાં શૂન્યોની સંખ્યા કેટલી થાય? 2. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો વધુમાં વધુ 2 શૂન્ય મળે, મતલબ 1 મળી શકે ને 2 મળી શકે. હાલો, ક્લિયર આટલી વસ્તુ? અને ગ્રાફ આ રીતનો થતો હોય કાંઈક અને એક શખ્સને ટચ જ ન કરતો હોય તો બહુપદીના શૂન્ય 0 પણ થઈ શકે. હાલો, ક્લિયર? તો એવી જ રીતના સુરેખ બહુપદી હતી, તો એને વધુમાં વધુ કેટલા શૂન્ય મળે? 1. બધામાં વધુમાં વધુ શબ્દ આવશે જ, કારણ કે સુરેખ બહુપદીનો ગ્રાફ આવો હું દોરી નાખું તો આ એક શખ્સને ટચ કરે છે? નથી કરતો. yx ને કરે છે. મેં yx માટે કઈ વાત નથી કરી, કારણ કે x ની એવી કિંમત કે જેના માટે p of x 0 થાય, તો અહીંયા p of x 0 થવાનું જ નથી ક્યાંય આ ગ્રાફ માટે. અને નથી થતું તો શું કહેવાય કે અહીંયા શૂન્ય મળતું નથી. તો સુરેખ માટે કેટલી ઘાત હોય? x ની 1 ઘાત હોય. તો 1 ઘાત વાળી બહુપદી હોય ને વધુમાં વધુ કેટલા શૂન્ય મળે? 1. તો હવે જનરલ લખી શકવી કે n ઘાત વાળી બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય મળે? n શૂન્ય મળે. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હાલો, ક્લિયર આટલી વસ્તુ? હવે 3 ઘાત વાળી બહુપદીનો આલેખ અહીંયા તમને બતાવી દઉં કેવો થાય. કે હું લખીશ કે y બરાબર x નો ઘન, તો આવો ગ્રાફ થયો. હવે બીજું એક બતાવી દઉં કે y બરાબર આ હું અલગ રીતે લખું છું મારી રીતે, પણ થશે તો એ ત્રિઘાત બહુપદી છે. x - 2 અને ત્રીજા કૌંસમાં કરીશ x - 3. આનું સાદુરૂપ આપવું પડે, પણ અત્યારે આપતા નથી તમને બતાવવા માટે. તો અહીંયા જુઓ તો બહુપદીનું શૂન્ય કેટલું થયું કે આ 1 થયું, આ બીજું થયું અને આ ત્રીજું થયું. ત્રિઘાત બહુપદીને અહીંયા કેટલા મળ્યા? 3. અહીંયા કેટલા મળ્યા? 1. તમને આ દેખાય છે કે અહીંયા તમને કેટલાય મળે છે ઇન્ફાઇનાઇટ, પણ જો આને ઝૂમ કરશો તમે તો અહીંયા તમને 1 પોઈન્ટ સિવાય નહીં મળે. જો આ છૂટું પડતું ગયું, અહીંથી છૂટું પડતું જશે, જેમ જેમ નજીક આવશો એમ ઇન્ફાઇનાઇટ સુધી જઈ શકો તમે. જો અહીંયાથી છૂટું પડતું જાય, દેખાય છે? જેમ ઝૂમ કરશો એટલે અહીંયા જો છૂટું પડતું જાય છે, દેખાય છે આ બધી વસ્તુ? એટલે જેમ નજીક નજીક જાઓ એટલે છૂટું પડતું જાય ને છેલ્લે કયા બિંદુ આગળ 0 થાય? તો 0 આગળ જ થાય. ખબર પડી? તો આ જે છે એ કયો હતો? ત્રિઘાત બહુપદીનો આલેખ હતો. આ ત્રિઘાતનો હતો. તો ત્રિઘાત માટે વધુમાં વધુ કેટલા મળ્યા? 3. અહીંયા કેટલું મળ્યું? 1. અને ઘણીવાર 2 પણ મળી શકે. હાલો, ક્લિયર આટલી વસ્તુ? તો આ વાત હતી બહુપદીના શૂન્ય અને બહુપદીનું ભૌમિતિક નિરૂપણ. હાલો, હવે આમાં કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. હજી એક વસ્તુ બાકી રહી ગઈ. શું બાકી રહી ગઈ કહી દઉં, અને કે એના પ્રશ્નો હોય છે કે આવો ગ્રાફ મળે ને એને શું કહેવાય? પરવલય આકાર કહેવાય. શું કહેવાય? પરવલય. અને ઉપરની સાઈડ ખુલ્લો છે તો આને શું કહેવાય? ઉપરની તરફ ખુલ્લો પરવલય. અને ઉપરની તરફ ખુલ્લો પરવલય ક્યારે મળે? તો પેલા તો આવો ઘાત શેના માટે મળતો હતો? તમને ખબર છે, દ્વિઘાત માટે મળતો હતો. અને દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું હતું? p of x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c હતું, કે ax નો વર્ગ વત્તા bx વત્તા c. તો હવે ઉપરની તરફ ખુલ્લો પરવલય ક્યારે મળે? તો a ગ્રેટર ધેન 0 હોય ને ત્યારે. હવે તમે કહેશો a ગ્રેટર ધેન 0 એટલે કહેવાય 0 કરતા મોટી સંખ્યા. એટલે હું બહુપદી આવી લખું p of x બરાબર 2x નો વર્ગ વત્તા 5x વત્તા 6. તો આનો ગ્રાફ કેવો મળે? ઉપરની તરફ.
હવે આ 2 છે એ શું છે? એ છે. એ લેસ ધેન 0 હોય તો નીચેની તરફ આવે. શું આવે? નીચેની તરફ. તો હું આને ખાલી આટલું જ કરીશ, -2x² + 5x + 6. એવું નહીં કે 2 જ, ત્યાં ગમે તે લ્યો. પણ જો આ સંખ્યા પ્લસમાં હોય ને તો જવાબ ગ્રાફ કેવો મળે? આવો. અને આ સંખ્યા માઇનસમાં હોય ને તો ગ્રાફ કેવો મળે? કે આ નીચે વાળો. તમને અહીં બતાવી દઉં કે પેલા તો અહીંયા નવું લઈ લે ડોક્યુમેન્ટ. હવે જો હું અહીંયા લખીશ કે y બરાબર 2x². તમારે જે લખવું હોય, પણ આગળ શું રાખવાનું? પ્લસ. જો 2x² લખ્યું તો આગળ પ્લસ આવ્યા, તરત કેવો થઈ ગયો? ઉપરની તરફ થઈ ગયો. +5x + 6 ગમે તે કરો, જો ઉપરની તરફ. અને આ જો બીજું ઉદાહરણ મળી ગયું કે આ લખવા ગયા તો જો આ લેખ તમને x અક્ષની અંદર ટચ કરતો તો અહીંયા શૂન્ય મળે નહીં. મતલબ તમે ગમે તેમ કરો, અહીંયા બહુપદીના શૂન્ય અસ્તિત્વ ધરાવે નહીં. ખબર પડી? તો આપણે ચોથું ચેપ્ટર આવશે દ્વિઘાત સમીકરણ, ત્યાં એવો શબ્દ આવશે કે વાસ્તવિક બી અસ્તિત્વ ધરાવતા નથી. તો એ ક્યારે? તો અહીંયા. કારણ કે જો અહીંયા શૂન્ય મળતા નથી, કારણ કે x અક્ષને ગ્રાફ અડતો નથી. પણ મારો કહેવાનો મિનિંગ શું હતો? કાંઈ 2 હતા, એને હું માઇનસ કરી નાખું છું. અહીંથી માઇનસ કર્યું તો જો ગ્રાફ કેવો થઈ ગયો? નીચેની તરફ ખુલ્લો પરવલય થઈ ગયો ને. બસ આટલું એક કહેવાનું હતું કે x² પ્લસ હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલય કહેવાય, અને x² ની આગળ માઇનસ હોય તો શું કહેવાય? નીચેની તરફ ખુલ્લો પરવલય કહેવાય. તો અહીંયા આપણા આટલા ટોપિક તમને કમ્પ્લીટ મગજમાં બેસી જવા જોઈએ. ચલ, અચળ, વૈજિક પદાવલી, બહુપદી, બહુપદીની ઘાત, પ્રકારો, શૂન્ય, સુરેખ અને દ્વિઘાત બહુપદીનું ભૌમિતિક નિરૂપણ, બધું કમ્પ્લીટ ખબર પડી ગઈ. જો વિડીયોમાં કંઈ પણ ડાઉટ હોય તો તમે નીચે બિંદાસથી કોમેન્ટ મારી દેજો કે સર આ વસ્તુ નથી સમજાણી. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી આ એપ્લિકેશનને શેર કરો, જેથી એ પણ આ બેચનો લાભ લઈ શકે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.